સુરતમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારોને લઈને જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસે તેમના ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ ગયાની ચર્ચાઓ છે। સુરતમાં પણ કોંગ્રેસના ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના બીજેપી પર પ્રહારો પણ સામે આવ્યા। બીજેપી દ્વારા સરકારી મશીનનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તેમના કેટલાક ઉમેદવારને સુરત બહાર ફાર્મ હાઉસમાં પહોંચાડ્યા છે, જેમાં 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની ચર્ચાઓ છે। હાઈકમાન્ડના આદેશ બાદ ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવાયા છે। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે તોડજોડની જે રાજનીતિ શરૂ થઈ છે કે અલગ અલગ શહેરો અને જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના ઉમેદવારો છે અજ્ઞાત સ્થળોએ જે લઈ જવાના જે આક્ષેપ જે થઈ રહ્યા છે, તો સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ કેટલાક ઉમેદવારોને જે ગાયબ કર્યા હોવાની જે વાત ચાલી રહી છે। તો સુરત શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે તેમની સાથે સીધી વાત કરીશું। વિપુલભાઈ, કઈ રીતની સ્થિતિ છે, કેમ આવો રસ્તો અપનાવવો પડ્યો? ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્ર, આપણું બંધારણનું લોકતંત્ર એવું કહે છે કે દરેક બાબત પંચાયતથી લઈને સંસદ સુધી જે બહુમતીથી ચૂંટાઈને આવે, જે લોકોનો વિશ્વાસ જીતીને આવે, તેઓને શાસન અને તેમની સેવાનો મોકો મળે છે। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સુરત શહેરમાં અને ગુજરાતમાં કરી રહી છે, તેઓ સરકારી મશીનરી, પોલીસ અને તમામ તંત્રને કામે લગાવી વિરોધ પક્ષને દબાવવાની કોશિશ કરી રહી છે। તેની સામે અમે કોંગ્રેસી ફાઇટરો એમની સામે લડી રહ્યા છે। આ લોકતંત્રની અંદર પ્રજાના મત માટે લડી રહ્યા છે, પ્રજાના મત બચાવવા માટે અને લોકતંત્ર બચાવવા। કેટલા ઉમેદવારોને સુરત બહાર અથવા તો અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે? કોઈ એવી કોઈ માહિતી છે, પણ અમે અમારા જે ઉમેદવારો છે, અમારા જે ઉમેદવારો દરેક મોરચા ઉપર લડી રહ્યા છે, એ મોરચો સંભાળી એમને પ્રોટેક્શન આપવાની અમારી જિમ્મેદારી છે। કેટલાક ઉમેદવારો છે તે અલગ અલગ પાર્ટીઓના સંપર્કમાં છે અને ફોર્મ છે તે પરત ખેંચી શકે છે તેવી સંભાવના છે, શું લાગે છે? અમારા તમામ ઉમેદવારો, તમામ લોકો અમારા વિશ્વાસમાં છે અને તમામ અમારા લોકશાહીની લડતની અંદર તમામ મોરચા ઉપર ઊભા છે। જે રીતે એસઓજી જેવી સંસ્થા જે આતંકવાદીને પકડવાનું કામ કરવાનું હોય, તે આજે ઉમેદવારોના ઘરે પહોંચી જઈ રહેલી છે, ટેકેદારોના ઘરે પહોંચી રહેલી છે, સાદા કપડામાં હથિયારો સાથે તેઓ અમારા ઉમેદવારોના ઘરથી રેકી કરી, પણ ચૂંટણી પણ તેઓને બદલી નથી કરતી, કારણ કે તેઓની ઉપરથી હાથ છે, દબાણ છે અને ભાજપની તમામ વિપુલભાઈ, તમામ ઉમેદવારોને કેવા સ્થળે લઈ જાય? તેમના પરિવારનો પણ સંપર્ક નથી થતો? તમામ લોકો સંપર્કમાં છે, તમામ લોકો મેદાનમાં છે, પ્રચારમાં છે, એટલે એવી કોઈ ઘટના છે નથી અને સુરક્ષિત રીતે અમારી સાથે છે। જે રીતે આ શહેર કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક તોડવા માટેનો જે પ્રયાસ કરી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને તમામ ઉમેદવારો છે તેને પ્રોટેક્શન છે તે આપવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।